આશ્રમ શાળાના આચાર્ય 8,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ઉચ્ચતર પગાર સુધારો અને એરિયર્સ મંજૂર થઈ જતા ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી. રાજપીપળા શિક્ષક પાસેથી 8,000ની લાંચ લેતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ફુલવાડી આશ્રમ શાળાના આચાર્ય એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાના ઘાટોલી આશ્રમ શાળાના શિક્ષકને વર્ષ 2019થી ઉચ્ચતર પગાર મળવાપાત્ર હોય, જે ઉચ્ચતર પગાર અને એરિયર્સ મંજૂર થયેલ નહોતું, પરંતુ હાલમાં ઉચ્ચતર પગાર સુધારો તથા એરિયર્સ મંજૂર થઈ જમા થયું હતું. આરોપી જેઓ આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા, જિલ્લો નર્મદા તથા ભરૂચ નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ હોય તેઓએ ફરિયાદીને જણાવેલ કે તમારા ઉચ્ચતર પગાર તથા એરિયર્સ મંજૂર થઈ બેંકમાં જમા થઈ ગયેલ છે, જેથી તમારે મને મારા 8,000 તથા અધિકારીના 4,000 મળી કુલ 12,000 આપવાના છે. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. તેઓની ફરિયાદના આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી રાજેશકુમાર શંકરલાલ ભટ્ટ, વર્ગ 3, નોકરી આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા, તાલુકો ગરુડેશ્વર, જિલ્લો નર્મદા, રહેવાસી રૂમ નંબર 6, 60 રોયલ સન સિટી વડિયા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા, મૂળ રહેવાસી ઓરી ગામ, દેસાઈપોળ, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદાએ ફરિયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી લાંચ પેટે 8,000 લીધા હતા. સૂચિત ઇશારો થતાં જ એસીબીની ટીમે રેડ કરી આરોપીને વડોદરાથી પોઈચા જવાના રોડ ઉપર આવેલ નીલકંઠ રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસના રિસેપ્શન પાસેની ઘુમટીમાં આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો. TV18 ન્યૂઝ